રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। અમદાવાદમાં 41 થી 43 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। ગરમીથી બચવા એએમસીનો એક્શન પ્લાન છે। અમદાવાદમાં 600 થી વધુ પાણીની પરબો રાખવામાં આવી છે। અહીં ગરમીથી બચવા લોકો માટે બપોરના સમયે પણ ગાર્ડન ખુલ્લા રાખવામાં આવશે। ટ્રાફિક સિગ્નલ પર સ્પ્રિન્કલર્સથી પાણીનો છંટકાવ કરવામાં આવશે। બીઆરટીએસ તથા એએમટીએસ સ્ટેન્ડ પર પીવાના પાણી તેમજ ઓઆરએસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હોસ્પિટલમાં લૂ લાગવાના કેસમાં દવાઓ અને સાધનો ઉપલબ્ધ કરી દેવાયા છે। લોકશાહીના મહાપર્વમાં કાળઝાળ ગરમી વિલન સાબિત થઈ શકે છે। હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહીના ભાગરૂપે આખરે ચૂંટણીના દિવસે કયા પ્રકારની તૈયારીઓ છે, આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। તેજસભાઈ, કયા પ્રકારની તૈયારી ચૂંટણીને પગલે? અમદાવાદ શહેરમાં 7મી તારીખે ઇલેક્શન છે અને એમાં આપણે સૌએ આપણી મતદાન એ આપણા ફરજનો ભાગ છે, એ આપણે કરવાનું છે। ગરમીની આગાહી છે, ટેમ્પરેચર લગભગ 42 થી 43 ડિગ્રી જેટલું રહેશે, તો એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક પોલિંગ સ્ટેશન ઉપર ઓઆરએસ કિટની સાથે સાથે મેડિકલ કિટ જે ફર્સ્ટ એડ માટેની હોય છે તે પહોંચાડવામાં આવી છે। વધુમાં શહેરમાં 194 જેટલા અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, એ તમામ એ દિવસે સવારે 9 થી 7 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે। એમ જ ત્યાં પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાંનો જે સ્ટાફ છે એને સ્પેશિયલ વચ્ચેનો સમય આપીને વોટિંગ માટે મોકલવામાં આવશે। વધુમાં જે ઇલેક્શન ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર ઓફિસમાંથી જે વ્યવસ્થા હોય, દરેક સેન્ટર ઉપર પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા છે। કોઈ પણ વ્યક્તિઓને જ્યારે જો લાઇનમાં ઊભો રહે તો એના માટે શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે પૂરેપૂરી તકેદારી ઇલેક્શન વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ દ્વારા કરવામાં આવી છે। અને આ તબક્કે મારી સૌને અપીલ છે કે આપણે બધા મતદાન કરીએ અને આપણી ફરજ નિભાવીએ। વધુમાં વધુ મતદાન બપોરના સમયે પણ લોકો મતબૂથ સુધી આવે, તે માટે કયા પ્રકારની તૈયારીઓ મતબૂથ પર કરવામાં આવી છે, જેથી કરીને લોકોને ગરમીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય? દરેક મતબૂથ ઉપર મેં આપને પહેલાં કહ્યું એમ કે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે અને જોડે જોડે જો ડાયરેક્ટ જો સનલાઇટ ત્યાં આવતી હોય તો શેડની વ્યવસ્થા પણ દરેક મતદાન મથક ઉપર કરવામાં આવી છે અને ઓઆરએસ પેકેટ્સ પણ દરેક સેન્ટર ઉપર અવેલેબલ છે। કોઈ પણ દર્દીને અચાનક કોઈ પણ પ્રકારનો ચક્કર આવે અથવા તો ડિહાઇડ્રેશન થઈ જાય તો કયા પ્રકારની ટીમો, મેડિકલ ટીમો હશે, કેટલી ટીમો હશે? દરેક પોલિંગ સ્ટેશન ઉપર મેડિકલ ટીમ ઉપલબ્ધ છે ફર્સ્ટ એડ કિટ સાથે, અને અમે પણ સંપર્કમાં છીએ કે ઇમરજન્સીમાં પણ કોઈ પણ દર્દીને શિફ્ટ કરવું પડે તો એની વ્યવસ્થા પણ કરવામાં આવશે। ટૂંકમાં કહીએ તો વધુમાં વધુ મતદાન થાય અને મતાધિકારનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરે તે માટેના પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવ્યા છે। ગરમીના કારણે ઓછું મતદાન ન થાય તે બાબતની કાળજી લેવાઈ રહી છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।